લોકો કેમ મનુષ્યનું મન ચંચળ થઈ જાય છે, પણ શિવ પુરાણમાં શિવ ભગવાને ઉમાને કહ્યું છે કે લક્ષ્મી, તું ત્યાં જવાથી એ લોકો ચંચળ થતા નથી, પણ તારા જવાથી એ લોકોનું મન ચંચળ થઈ જાય છે, એટલે તને ટકાવી શકતો નથી. એટલા માટે વેદ વ્યાસ થકી એમણે સુતજીને કહ્યું કે ભક્તિ એને કહેવાશે. ઘણા બધા સાધનો છે. આપણું સાધ્ય બધાનું એક જ છે, શિવ. ઘણા બધા સાધનો છે, પણ એ સાધનોમાં 3 મુખ્યત્વે મહત્વના છે. એ શ્રવણ, કે કાનથી શાસ્ત્રોનું શ્રવણ કરવું, મુખથી એનું કીર્તન કરવું, આપણે જે સાંભળ્યું એનું કીર્તન કરવું, અને મનથી એનું મનન કરવું, મનથી સતત મનન કરવું. તેથી આપણે કોઈ પણ કાર્યની શરૂઆતમાં મંગલાચરણ કરીએ છીએ. કથા જ્યારે ચાલતી હોય ને તો લોકોને એમ થાય કે 20-25 મિનિટ તો મંગલાચરણ ચાલશે એટલે અમે પહોંચી જઈએ. એટલે ત્યાં સુધી જિજ્ઞેશભાઈનો અવાજ ના આવે ને ત્યાં સુધી ઘરમાં કાંઈક ને કાંઈક કરતા હોય. અત્યારે જે ટેમ્પરરી ઘર મળ્યા છે ને, પણ મંગલાચરણ એ પણ ખૂબ મહત્વનું છે કે મંગલ આચરણ જીવ પ્રત્યે, જગત પ્રત્યે, જીવન પ્રત્યે જોવાની મંગલ દ્રષ્ટિ જ્યાં સુધી આપણી ન કેળવાય ત્યાં સુધી આ મંગલાચરણ, મંગલ આચરણ, આ મંગલ આચરણ આપણું મન અહીં સ્થિર થાય. બધાના કાન અહીં છે પણ ધ્યાન નથી. એ શું કામ? કે બધાએ બધું કરી લેવું છે. અહીંયાથી વારંવાર કહેવામાં આવે છે કે તમને બધા દર્શન પણ થશે, તમને ઓમકારેશ્વર પણ લઈ જવામાં આવશે, તમને નદીમાં સ્નાન કરવાનું પણ મળશે. પૂરેપૂરો સમય છે, આપણે જ છે. પણ જેને સમયનું મેનેજમેન્ટ ના આવડે ને સતત અહીંયા બેસીને પણ ચિંતામાં જ રહેશે કે આ લોકો અહીંયા જવાના ને અમારું કેમ થાય. તો વચ્ચે વચ્ચે પાછી આ કથા ચાલતી હોય ને ત્યારે પણ એકબીજાના કાનમાં, તમે જવાના કે બસમાં આરતીમાં? અમને તો કેવું જ નહીં. બોલ, અહીંયા આવેલા ભક્તજનો વ્યાસપીઠથી મંચસ્થ ઉપસ્થિત કોઈ પણ ને કોઈ અકારા નથી. બધા જ અમારા જ છે, અમારા જ છે, અમારા વાલા છો. તો બધાને જ દર્શન થાય એવી અમારી ઈચ્છા હોય, પણ આપણામાં ધૈર્યતા નથી. ધીરજના ફળ મીઠા. ધૈર્યતા. આપણને એમ થાય કે બધું રહી જવાનું, કાંઈ ના રહી જાય. 7 દિવસ છે, મોજ કરો. જ્યાં છો એનો પૂરેપૂરો આનંદ લો. જ્યાં છો એનો પૂરેપૂરો આનંદ. તો આપણે અત્યાર સુધી જે ભક્તિ કરતા હતા એમાં ભાગવતમાં જે 12 સ્કંદ કીધા, એમાં 12 સ્કંદ એ ભગવાનના 12 અંગો છે. કે શરીર સ્વાસ્થ્ય, શરીર એક માધ્યમ છે, સાધન છે. આપણું શરીર જો સારી રીતે ન ચાલતું હોય, આપણા કાન જો વ્યવસ્થિત ન હોય તો સત્સંગ ન સાંભળી શકીએ. પગ ન ચાલતા હોય તો આપણે ત્યાં સુધી ન જઈ શકીએ. આપણી આંખો ન બરાબર હોય તો આપણે ભગવાનના મુખના દર્શન ન કરી શકીએ. પણ એવી શ્રદ્ધા, સુરદાસે જેમ કહ્યું તેમ કે ભગવાનને ઘરે હું રોજ જાઉં છું તો કે તારી આંખ નથી, તું શું કામ અહીંયા આવે છે? તને દર્શન તો થાય નહીં. તો કે મને દર્શન થાય તો કાંઈ નહીં, પણ એક ભગવાન તો મારા દર્શન કરે છે કે અહીંયા આવે છે. કેટલી મોટી શ્રદ્ધા, કેટલો મોટો વિશ્વાસ. ઈશ વિશ્વાસ, ગુરુ વિશ્વાસ અને આત્મવિશ્વાસ. ફક્ત ઈશ વિશ્વાસ પણ જરૂરી નથી. દાદાએ કાલે અંધશ્રદ્ધા પર પણ વાત કરી કે ફક્ત ને ફક્ત આંધળો વિશ્વાસ એ વિશ્વાસ જરૂરી નથી. ફક્ત ને ફક્ત આંધળો ગુરુ વિશ્વાસ પણ જરૂરી નથી. ઈશ વિશ્વાસ હશે, ગુરુ વિશ્વાસ હશે, પણ આત્મવિશ્વાસ ન હશે. ઈશ વિશ્વાસથી શક્તિ મળે છે, ગુરુ વિશ્વાસથી દ્રષ્ટિ મળે છે, અને આત્મવિશ્વાસ હશે ને તો એમાં ગતિ મળે છે.
આ શરીર આપણને આપ્યું, ભગવાનનું આટલું સુંદર સ્વરૂપ, એ ભગવાનના અંગો કયા, અને આપણને પાછું કહ્યું મમે વાંસો જીવલોકે, કે તું મારો અંશ છે. અને એનો અંશ હોય, ભાખરીનો એક ટુકડો પણ ભાખરી જેટલો સ્વાદ આવે પણ એને ભાખરી ન કહી શકાય. એમ આપણે જીવ એ શિવનો જ અંશ છે, પણ હજુ શિવ નથી. એ સાધનામાં આપણે જરૂર છીએ. સાધના તો આપણે કરી રહ્યા છીએ,